પ્રકરણ 10. મારા ગુરુ શ્રી યુક્તેશ્વરજી સાથે મિલન. ઈશ્વર ઉપરની શ્રદ્ધા કોઈ પણ ચમત્કાર સર્જી શકે છે. માત્ર એક અપવાદ સાથે અભ્યાસ કાર્ય વગર પરીક્ષામાં પાસ થવું. નવરાશની પળોમાં હાથમાં લીધેલા એક પ્રેરણાત્મક પુસ્તકમાં આવું વાક્ય વાંચીને અણગમો થવાથી મેં તે બાજુએ મૂક્યું. મેં વિચાર્યું, લેખકનો અપવાદ ઈશ્વર ઉપરની તેની સંપૂર્ણ અશ્રદ્ધા સૂચવે છે. આ બિચારાને મધરાત સુધી તેલ બાળીને અભ્યાસ કરવામાં જ વધારે શ્રદ્ધા હોય એમ લાગે છે. મારો હાઈસ્કૂલનો અભ્યાસક્રમ પૂરો કરીશ એવું મેં પિતાજીને વચન આપ્યું હતું. અભ્યાસમાં ઉદ્યમી હોવાનો મેં કદી દાવો કર્યો નથી. મહિનાઓ વ્યતીત થતા ગયા તેમ વર્ગોમાં જઈ અભ્યાસ કરવા કરતાં કોલકાતાના સ્નાન ઘાટો ઉપરના એકાંત સ્થાનોમાં જ હું વધારે ભટકતો રહેતો. ખાસ કરીને રાત્રિ દરમિયાન વધારે ભયંકર લાગતી આજુબાજુની સ્મશાન ભૂમિઓ યોગીઓને ખૂબ આકર્ષક લાગે છે. જેણે અમૃત તત્વની શોધ કરવી છે તેણે અનલંકૃત ખોપરીઓથી હેબતાવું ન જોઈએ. હાડકાંઓનું બનાવેલું આ ઉદ્વિગ્ન કરનારું અસ્થિપિંજર માનવીની અપૂર્ણતાઓનું દ્યોતક છે. આ રીતે શાળાના વિદ્યાર્થીઓ કરતાં મારું રાત્રિ જાગરણ જુદા જ પ્રકારનું હતું. હિન્દુ હાઈસ્કૂલની વાર્ષિક પરીક્ષાનું અઠવાડિયું ઝડપથી નજીક આવતું હતું. સ્મશાનના પિશાચો માફક આ પરીક્ષાનો તૈયારી કાળ પણ સુપરિચિત ભય પેદા કરનારો હોય છે. તેમ છતાં મારું મગજ શાંત હતું. ભૂતાવળનો સામનો કરતાં મેં એવા જ્ઞાનને ખોદી કાઢ્યું હતું જે શાળાના વર્ગોમાં ન જ મળી શકે. પરંતુ સ્વામી પ્રણવાનંદજીની કળા મને સાધ્ય ન હતી, જે સહેલાઈથી એક જ સમયે 2 સ્થળોએ શરીર ધારણ કરી દેખાતા હતા. મારી દલીલ, અફસોસ જો કે ઘણાને એ કુતર્ક લાગે છે, એ હતી કે ભગવાન મારું ધર્મસંકટ સમજશે અને મને તેમાંથી ઉગારી લેશે. ભક્તની આવી અતાર્કિકતા સંકટ સમયે અણીને વખતે ઈશ્વરે તત્કાળ કરેલી મદદના ન સમજાવી શકાય તેવા હજારો પુરાવાઓમાંથી જન્મેલ હોય છે. કેમ મુકુંદ, હમણાં તો તારા દર્શન જ દુર્લભ થઈ ગયા છે? ગરપાર રોડ પર આવેલા એક સહાધ્યાયીએ મને એક બપોરે ટકોર કરી. નંતુ, મારી શાળામાંની ગેરહાજરીથી ત્યાં હું ખરેખર વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો લાગું છું. તેની મૈત્રીભરી દ્રષ્ટિ સમક્ષ મેં મારા હૈયાનો ભાર હળવો કર્યો. નંતુ ઘણો હોશિયાર વિદ્યાર્થી હતો. તે ખડખડાટ હસી પડ્યો. મારી વિટંબણામાં રમૂજને પૂરતો અવકાશ હતો. તું વાર્ષિક પરીક્ષા માટે બિલકુલ તૈયાર નથી, તેણે કહ્યું. હું ધારું છું કે મારે તને મદદ કરવી જોઈએ. આ સાદા શબ્દો દ્વારા જાણે કે દિવ્ય વચન મારા કાને અથડાયું. ભારે ઉમંગથી હું મારા મિત્રના ઘરે પહોંચી ગયો. પરીક્ષકો તરફથી જે સવાલો સંભવિત રીતે પૂછાય તેવા લાગ્યા, તેના ઉકેલની રૂપરેખા તેણે મને સરળતાથી આપી દીધી. આ સવાલો એવા દાણા છે કે જે વિશ્વાસ રાખીને બેઠેલા ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાની જાળમાં ફસાવી દેશે. મારા જવાબો તું યાદ રાખજે અને કોઈ પણ નુકસાન સિવાય તું પરીક્ષામાં પાર ઉતરી જઈશ. તેના ઘરેથી હું નીકળ્યો ત્યારે રાત ઘણી વીતી ગઈ હતી. કમોસમના જ્ઞાનના ભારથી હું જ્યારે છલોછલ ઉભરાઈ રહ્યો હતો ત્યારે હું ભક્તિપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો કે મારું આ જ્ઞાન આવતા કેટલાક કટોકટીના દિવસો સુધી મારામાં ટકી રહે. નંતુએ મને મારા ઘણા ખરા વિષયોમાં ખાસ શિક્ષણ આપી દીધું હતું, પરંતુ સમયના અભાવે સંસ્કૃતનો વિષય ભૂલી ગયો હતો. ભારે ઉત્કટતાથી મેં ઈશ્વરને આ વિસ્મૃતિની યાદ દેવડાવી. બીજા દિવસે સવારે હું ફરવા નીકળ્યો ત્યારે મારા પ્રત્યેક કદમની સાથે મારા નવા જ્ઞાનનો તાલ મેળવીને હું તે આત્મસાત કરતો હતો. રસ્તો ટૂંકાવવા માટે હું બાજુની ખુલ્લી જગ્યામાં ઉગેલા નક્કામાં ઘાસમાં થઈને જતો હતો. તેવામાં જ છાપેલા કાગળના થોડાક છૂટા પાના મારા જોવામાં આવ્યા. મેં તેમના પર એકદમ તરાપ મારી
અને મારા હાથમાં સંસ્કૃતના કેટલાક શ્લોકો આવી ગયા. આના અર્થની સમજૂતી માટે મારા થોથવાતા પ્રયત્નોમાં મદદરૂપ થવા મેં એક પંડિતને શોધ્યો. તેના સુરીલા અવાજથી પ્રાચીન ભાષાનું મધુર સૌંદર્ય હવામાં ગૂંજી ઉઠ્યું. તારી સંસ્કૃતની પરીક્ષામાં આ વિશિષ્ટ શ્લોકો તને ભાગ્યે જ કામ લાગશે. પંડિતજીએ શંકાશીલ બની તેમની ઉપયોગિતાને નકારી કાઢી. પરંતુ તે ખાસ કાવ્યથી પરિચિત થઈ ગયેલ હોવાથી બીજે દિવસે સંસ્કૃતની પરીક્ષામાં હું સફળ થઈ શક્યો. નંતુની વિવેક દ્રષ્ટિવાળી દોરવણીથી બીજા વિષયોમાં પણ હું પાસ થવા જેટલા ગુણ મેળવી શક્યો. પિતાજી રાજી થયા, કેમ કે માધ્યમિક શાળાનો અભ્યાસક્રમ પૂરો કરવાનું મારું વચન મેં પાળ્યું હતું. મારા સઘળા યશના અધિકારી એકમાત્ર પરમેશ્વર હતા. કેમ કે નંતુને ત્યાંની મારી મુલાકાત અને કદી ન ચાલેલી તે ઉક્કરડાવાળી જગ્યાએથી મારે જવાનું થયું તે એકમાત્ર તેમની પ્રેરણાને આભારી હતું. મારા બચાવ માટે તેની સમયસરની યોજનાની તેમણે રમતિયાળ રીતે બેવડી અભિવ્યક્તિ કરી હતી. પરીક્ષાના ખંડોમાં ઈશ્વરના અગ્રસ્થાનનો ઇનકાર કરનાર તે લેખકનું પુસ્તક કે જેને મેં બિનઉપયોગી ગણી ફેંકી દીધું હતું તેના ઉપર મારી દ્રષ્ટિ પડી. તેના પ્રત્યે મારી આ મૌન ટીકા સાથે દ્રષ્ટિ કરતાં હું મારું મંદ મંદ સ્મિત ખાળી શક્યો નહીં. મૃતદેહોના અવશેષો વચ્ચે દિવ્ય ધ્યાન કરવું એ હાઈસ્કૂલનો ડિપ્લોમા મેળવવાનો સહેલો રસ્તો છે એવું જો હું તેને કહું તો આ લેખક ખરેખર મૂંઝવણમાં પડી જાય. હવે મને નવી મહત્તા મળી હોવાથી ઘરનો ત્યાગ કરવા માટે હું ખુલ્લી રીતે યોજના કરવા લાગ્યો. મારા એક યુવાન મિત્ર જીતેન્દ્ર મજુમદારની સાથે વારાણસીના શ્રી ભારત ધર્મ મહામંડળ આશ્રમમાં આધ્યાત્મિક સાધનાની તાલીમ લેવાનો મેં નિશ્ચય કર્યો. એક દિવસ સવારે મારા કુટુંબથી થનારા વિયોગના વિચારથી મારા મન ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. મારી માતાના મૃત્યુ પછી મારા બંને નાના ભાઈઓ સાનંદ અને વિષ્ણુ અને મારી નાની બહેન થામુ પ્રત્યે મારો પ્રેમ વિશેષ કોમળતાથી વહેવા લાગ્યો હતો. એકદમ હું મારી ઉશ્કેરાટભરી સાધનાના અનેકવિધ પ્રસંગોના સાક્ષી જેવા નાના માળિયાના એકાંત સ્થાનમાં દોડી ગયો. 2 કલાકની સતત અશ્રુધારા પછી જાણે કોઈ રાસાયણિક શોધન પ્રક્રિયાથી મારું સંપૂર્ણ રૂપાંતર થયું હોય એવું મને લાગ્યું. બધી જ આસક્તિ અદૃશ્ય થઈ ગઈ અને મિત્રોના પણ મિત્ર એવા ઈશ્વરને શોધવાનો મારો નિશ્ચય વધુ સુદૃઢ થયો. જ્યારે હું છેવટના આશીર્વાદ માટે પિતાજીની સન્મુખ જઈને ઊભો રહ્યો ત્યારે તેમણે દુઃખી અવાજે કહ્યું, હું એક છેવટની વિનંતી કરું છું. મારો અને તારા દુઃખી થતા ભાઈઓ અને બહેનોનો ત્યાગ કરીશ નહીં. પૂજ્ય પિતાજી, આપના માટેના મારા પ્રેમ માટે હું શું કહું? પરંતુ જે પરમપિતાએ આ દુનિયામાં મને એક આદર્શ પિતાની ભેટ દીધી છે એમના માટેનો મારો પ્રેમ અધિકતર છે. મને જવા દો જેથી એક દિવસ વધારે ઉત્કૃષ્ટ પ્રજ્ઞાવાળો થઈને હું પાછો આવું. પિતાજીની અનિચ્છાપૂર્ણ સંમતિ સાથે મેં વારાણસીના આશ્રમમાં પ્રથમથી જ રહેલ જીતેન્દ્ર સાથે જોડાવા પ્રસ્થાન કર્યું. મારા ત્યાં પહોંચતાની સાથે જ ત્યાંના યુવાન સંચાલક સ્વામી દયાનંદે મારો ભાવભર્યો સત્કાર કર્યો. ઊંચા પાતળા અને વિચારવંત મુખમુદ્રાવાળા સ્વામીજીએ મને સાનુકૂળ રીતે પ્રભાવિત કર્યો. તેમનું ગૌર મુખારવિંદ બુદ્ધની સ્વસ્થતાનો પરિચય કરાવતું હતું. મને જાણીને આનંદ થયો કે મારા આ નૂતન ઘરમાં એક માળિયું હતું જ્યાં હું મારો પરોઢિયાનો અને પ્રાતઃકાળનો સમય વ્યતીત કરતો. આશ્રમના સભ્યો ધ્યાનની પ્રક્રિયાઓ વિશે બહુ ઓછું જાણતા હોવાથી એમ માનતા કે મારે મારો બધો સમય આશ્રમ વ્યવસ્થાની ફરજોમાં જ આપવો જોઈએ. તેમના કાર્યાલયમાં નમતા બપોરે હું જે કામ કરતો તેની તેઓ પ્રશંસા કરતા. એક દિવસ હું વહેલી સવારે માળિયા તરફ જતો હતો ત્યારે એક સહાધ્યાયીએ મારો ઉપહાસ કરતાં કહ્યું, ઈશ્વરને પકડવાનો પ્રયત્ન આટલો જલ્દી નહીં કરો.
હું દયાનંદજીને મળવા ગયો. જેઓ ગંગાજીને ઉપરથી નિરખી શકાય તેવા તેમના નાનકડા એકાંત ઓરડામાં કાર્યશીલ હતા. સ્વામીજી, અહીં મારે શું કામ કરવાનું છે તેની મને સમજ પડતી નથી. હું ઈશ્વરનો સીધો અનુભવ કરવા ઈચ્છું છું. તેના સિવાય કોઈ મત, પંથ કે સત્કાર્યોથી મને સંતોષ મળે તેમ નથી. એ ભગવાધારી સંન્યાસી સંતે પ્રેમપૂર્વક મારો વાંસો થાબડ્યો. બનાવટી ઠપકાના રૂપમાં પાસે બેઠેલા શિષ્યોને તેમણે કહ્યું, મુકુંદને સતાવશો નહીં, તે આપણી રીતભાત શીખી જશે. મેં મારી શંકા વિનયપૂર્વક છુપાવી રાખી. વિદ્યાર્થીઓ ઓરડો છોડી ગયા. તેમને ઠપકાની કાંઈ અસર થઈ હોય એવું લાગ્યું નહીં. દયાનંદજી મને કંઈક વિશેષ કહેવા માગતા હતા. મુકુંદ, હું જોઉં છું કે તારા પિતાજી તને નિયમિત પૈસા મોકલે છે. તે તેમને પાછા મોકલજે. અહીં તેની જરૂર નથી. તારી શિસ્ત માટે મારી બીજી સૂચના ખોરાક સંબંધી છે. તને ભૂખ લાગે તો પણ તારે બોલવું નહીં. ભૂખ મારી આંખમાં વ્યક્ત થતી હતી કે કેમ મને ખબર નહોતી. હું ભૂખ્યો છું તે હું સારી રીતે જાણતો હતો. આશ્રમમાં પ્રથમ ભોજનનો નિશ્ચિત સમય બપોરના 12નો હતો. મારા ઘરે 9 વાગે મને સારો એવો નાસ્તો કરવાની ટેવ હતી. 3 કલાકનો આ ગાળો રોજ રોજ વધારે કંટાળાજનક થવા લાગ્યો. માત્ર 10 મિનિટની ઢીલ માટે હું રસોઈયાને ધમકાવી શકતો તે કોલકાતાના વર્ષો તો હવે ગયા જ સમજવાના. હવે મેં મારી ખાવાની રુચિ ઉપર અંકુશ મૂકવા પ્રયત્ન કર્યો. મેં 24 કલાકનો ઉપવાસ પૂરો કર્યો. બીજે દિવસે બેવડા ઉત્સાહથી હું બપોરની રાહ જોવા લાગ્યો. દયાનંદજીની ટ્રેન મોડી છે. તેઓ આવે નહીં ત્યાં સુધી આપણે જમવાનું નથી. જીતેન્દ્ર ગભરાવી મૂકે એવા આ સમાચાર લઈ આવ્યો. 2 અઠવાડિયાથી બહાર રહેલ સ્વામીજીના સ્વાગતના ભાવ સાથે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી. મગમગતી સુવાસ વાતાવરણમાં પ્રસરી રહી હતી. બીજું કંઈ જ મળ્યું નહીં ત્યારે ગઈકાલના ઉપવાસના મારા દંભ સિવાય બીજું શું ગળી શકાય? પ્રભુ, ગાડી જલ્દી આવે એવું કરો. દયાનંદજીનો મનાઈ હુકમ મને શાંત કરવામાં સફળ થયો. પરંતુ વિશ્વંભરને એની મર્યાદામાં સમાવી લેવાનું ભાગ્યે જ વિચારાયું હશે. એમ છતાં વિશ્વંભરનું ધ્યાન અન્યત્ર હતું અને ઘડિયાળના કાંટા આગળ ધપતા જ રહ્યા. અમારા સ્વામીજીએ દરવાજામાં પ્રવેશ કર્યો ત્યારે અંધારું થઈ રહ્યું હતું. અત્યંત આનંદથી મેં તેમનું સ્વાગત કર્યું. અપશુકન્યાળ પક્ષીની જેમ જીતેન્દ્ર ફરી પાછો સમાચાર આપી ગયો. દયાનંદજી સ્નાન અને ધ્યાન કરી લેશે, પછી જ આપણે ભોજન કરી શકશું. હું હવે બેભાન થવાની અણી પર હતો. મારી યુવાન હોજરીએ ભૂખ્યા રહેવાના નવા અનુભવનો દર્દભર્યો વિરોધ કર્યો. દુકાળિયાઓની હારમાળાના જે ચિત્રો અગાઉ મેં જોયેલા તે હવે મારી સન્મુખ પ્રેતાત્માઓની જેમ પસાર થયા. વારાણસી શહેરમાંનું હવે પછી ભૂખમરાથી પહેલું મરણ આ આશ્રમમાંથી હમણાં જ નોંધાશે એવું મેં વિચાર્યું. સંભવિત દુર્ઘટના રાત્રે 9 વાગે ટળી. ભોજનનું અમૃતતુલ્ય આમંત્રણ. તે રાતનું ભોજન જીવનના પરિપૂર્ણ અવસરની જેમ સ્મૃતિપટ ઉપર સ્પષ્ટ રીતે અંકિત થયું છે. ભોજનમાં હું મશગુલ બની ગયો હતો, તેમ છતાં દયાનંદજી નીરસતાથી ભોજન લઈ રહ્યા હતા તે મારી દ્રષ્ટિ બહાર ન રહ્યું. મારા ઇન્દ્રિયજન્ય આનંદથી તેઓ દેખીતી રીતે જ પર હતા. સ્વામીજી, શું આપને ભૂખ નહોતી લાગી? આનંદપૂર્વક હું ખૂબ ધરાઈને જમ્યો હતો અને તેમના અભ્યાસ ખંડમાં તેમની સાથે હું એકલો જ હતો. તેમણે કહ્યું, કેમ નહીં? છેલ્લા 4 દિવસથી મેં કશું ખાધું કે પીધું નથી. સંસારી માણસોના વિવિધ તરંગોથી ત્યાંનું વાતાવરણ ભરેલું હોવાથી હું ટ્રેનમાં કદી ખાતો નથી. મારી પોતાની સંસ્થાના સંન્યાસીઓના શાસ્ત્રીય નિયમો હું બહુ ચુસ્તપણે પાળું છું. અમારા સંગઠનાત્મક કાર્યની કેટલીક સમસ્યાઓ મારા મગજમાં છે. એટલે આજે રાત્રે અહીં આવી મેં રાત્રિ ભોજન ટાળ્યું હતું. શી ઉતાવળ છે? આવતીકાલે યથેચ્છ ભોજન લેવાનું હું ધ્યાન રાખીશ. તેઓ આનંદપૂર્વક હસ્યા.
હું શરમથી ગૂંગળાઈ ગયો, પરંતુ આગલા દિવસની યાતના હું સહેલાઈથી વિસરી શકું તેમ ન હતો. મેં વિશેષ પ્રશ્ન પૂછવાની હિંમત કરી. સ્વામીજી, આપની સૂચનાને અનુસરવામાં હું ગૂંચવાઉં છું. ધારો કે હું ખોરાકની કદી માંગણી કરું નહીં અને કોઈ મને કશું આપે પણ નહીં, તો હું ભૂખે જ મરું. તો પછી મર. આ ભયંકર સલાહથી જાણે કે હવામાં ધડાકો થયો. મુકુંદ, જરૂર પડે તો મરવું. ઈશ્વરની શક્તિથી નહીં, પરંતુ ખોરાકની શક્તિથી જ તું જીવે છે તે વાતનો કદી પણ સ્વીકાર કરીશ નહીં. જેણે પોષણ માટેની સર્વ ચીજો ઉત્પન્ન કરી છે અને જેણે ભૂખની બક્ષિસ આપી છે તે પોતાના ભક્તોનું ભરણ પોષણ અવશ્ય કરશે જ. ઘડીભર પણ ખ્યાલ ન કરીશ કે અન્ન તારા શરીરનું પોષણ કરે છે અને પૈસા અથવા માનવી તેને આધાર આપે છે. જો ઈશ્વર તારામાંથી શ્વાસ પ્રાણ ખેંચી લે તો શું તેઓ તને કશી મદદ કરી શકે ખરા? એ તો તેના સાધન માત્ર છે. ખોરાકનું તારી હોજરીમાં પાચન થાય છે, તેમાં તારું કાંઈ કૌશલ્ય છે કે? મુકુંદ, તારી વિવેક બુદ્ધિરૂપી તલવારનો ઉપયોગ કર. આ મધ્યસ્થ સાંકળ તોડી નાખ અને એક જ શુદ્ધ તત્વની ઝાંખી કર. તેમના તીક્ષ્ણ ધાર જેવા શબ્દો મારા રોમે રોમમાં ઊંડા ઉતરી ગયા. આત્મા ઉપર શારીરિક જરૂરિયાતો સરસાઈ ભોગવે છે એ ચિરકાલીન ભ્રમ દૂર થયો. ત્યાં અને તે જ ક્ષણે આત્માની સંપૂર્ણતાનો મેં સ્વાદ ચાખ્યો. વારાણસીના આશ્રમમાં મળેલા આ બોધપાઠની ઉપયોગિતાનો સાક્ષાત્કાર મને અવિરત પ્રવાસવાળા મારા પાછલા જીવનમાં અનેક અજાણ્યા શહેરોમાં કેટલીય વાર થયો હતો. મારી માતાએ મને વારસામાં આપેલું પેલા સાધુનું ચાંદીનું માદળિયું જ મારી સાથે કોલકાતાથી આવેલ એકમાત્ર ખજાનો હતો. વર્ષો સુધી તેની રક્ષા કર્યા પછી આશ્રમમાં મેં તેને મારા ઓરડામાં સંભાળપૂર્વક સંતાડી રાખ્યું હતું. આ ચમત્કારી પુરાવાનો આનંદ ફરી પાછો તાજો કરવા મેં એક સવારે તાળાથી બંધ કરેલી પેટી ઉઘાડી જોઈ. સીલબંધ કવર અકબંધ હોવા છતાં અંદરનું માદળિયું અદૃશ્ય. ખિન્ન હૃદયે મેં કવર ફાડી નાખ્યું અને ખાતરી કરી જોઈ. સાધુના ભવિષ્ય કથન પ્રમાણે એ અદૃશ્ય થયું હતું અને જે અવકાશમાંથી તેને બોલાવવામાં આવ્યું હતું ત્યાં પાછું ચાલ્યું ગયું હતું. દયાનંદના શિષ્યો સાથેના મારા સંબંધો ક્રમશઃ બગડવા લાગ્યા. મારા નિશ્ચયાત્મક અલગપણાથી દુભાઈને આખો આશ્રમ મારી વિરુદ્ધ થયો. જે આદર્શ માટે મેં ઘર અને સંસારની આકાંક્ષાઓ છોડી દીધેલી, તેના આધારરૂપ ધ્યાનને ચુસ્તપણે વળગી રહેવાની મારી અડગ નિષ્ઠા ઉપર ચારે બાજુથી ક્ષુલ્લક ટીકાઓ થવા લાગી. તીવ્ર આધ્યાત્મિક વેદનાથી ભાંગી પડતાં એક દિવસ પરોઢિયે મેં માળિયામાં પ્રવેશ કર્યો અને ચોક્કસ પ્રત્યુત્તર ન મળે ત્યાં સુધી પ્રાર્થના કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. બ્રહ્માંડની હે દયાળુ માતા, દિવ્ય દર્શન દ્વારા તું પોતે જ અથવા તો તારા થકી મોકલાયેલ ગુરુ દ્વારા મને સલાહ આપ. મારી આર્જવભરી કાકલુદી કલાકો સુધી ચાલુ રહી, પરંતુ તેનું કાંઈ જ પરિણામ આવ્યું નહીં. અચાનક મારું શરીર અમર્યાદ વર્તુળમાં ઊંચકાઈ ગયું હોય એવું મને લાગ્યું. કોઈ દિવ્ય નારીસ્વર ચોતરફથી છતાંય ન જાણે ક્યાંથી આવ્યો, તારા ગુરુ આજે આવે છે. એક ચોક્કસ સ્થાન તરફથી આવેલી બૂમને લીધે આ સ્વર્ગીય અનુભવમાં ભંગ પડ્યો. હબુ નામથી ઓળખાતો એક યુવાન પૂજારી મને નીચેના રસોડામાંથી બોલાવી રહ્યો હતો. મુકુંદ, હવે ઘણું ધ્યાન ધર્યું. જરૂરી કામથી બહાર જવાનું હોવાથી તારી આવશ્યકતા છે. બીજા કોઈ દિવસે આનો જવાબ મેં ઉદ્ધતાઈથી આપ્યો હોત, પરંતુ આજે મેં મારો આંસુ ભરેલો ચહેરો લૂંછી નાખ્યો અને વિનમ્રતાથી આદેશનું પાલન કર્યું. હબુ અને હું બનારસના બંગાળી લત્તામાં આવેલ એક દૂરની બજાર તરફ જવા નીકળી પડ્યા. બજારમાંથી અમે ખરીદી કરી રહ્યા હતા ત્યારે ભારતનો પ્રખર તપતો સૂર્ય હજુ માથા પર આવ્યો ન હતો. રંગબેરંગી સાડીઓ પરિધાન કરેલી ગૃહિણીઓ, ભૂમિયાઓ, પુરોહિતો, સાદા વસ્ત્રો પહેરેલ વિધવાઓ
ગૌરવશીલ બ્રાહ્મણો અને સર્વત્ર વિચરતા પવિત્ર નંદીઓના ટોળામાંથી માર્ગ કરીને અમે જઈ રહ્યા હતા. હબુ અને હું આ રીતે આગળ જઈ રહ્યા હતા ત્યારે મેં મોઢું ફેરવીને સહેલાઈથી ધ્યાનમાં પણ ન આવે એવી એક સાંકડી ગલી તરફ જોયું. આ ગલીના સામે છેડે સંન્યાસીના ભગવા વસ્ત્રોમાં સજ્જ થયેલ જીસસ ક્રાઇસ્ટ જેવા એક પુરુષ સ્થિર ઊભેલા હતા. પરાપૂર્વથી તેઓ પરિચિત છે તેવું મને તત્કાળ લાગ્યું. ક્ષણભર મારી દ્રષ્ટિ તેઓ શ્રી પર લોલુપતાથી ખોડાઈ રહી, પરંતુ શંકાએ મને ઘેરી લીધો. તું તારા કોઈ પરિચિતની સાથે આ ભટકતા સાધુને સરખાવી ગૂંચવાડો ઊભો કરે છે, મેં વિચાર્યું. સ્વપ્નદર્શી, આગળ ચાલ. 10 મિનિટ પછી મને મારા પગ ભારે થતા લાગ્યા. પગ પથ્થર જેવા જડ થઈ ગયા હોય તેમ હું આગળ ચાલી જ શક્યો નહીં. મહા મહેનતે હું પાછળ ફર્યો. મારા પગ સ્વાભાવિક સ્થિતિમાં આવી ગયા. મેં વિરુદ્ધ દિશામાં મોઢું ફેરવ્યું. પુનઃ વિચિત્ર વજનનો બોજ મને લાગ્યો. આ સંત લોહચુંબકની જેમ મને તેની તરફ ખેંચે છે. આ વિચાર આવતાની સાથે જ મેં મારા હાથમાંના થેલા હબુના હાથમાં આપ્યા. મારા પગની ચિત્ર વિચિત્ર ગતિને તે આશ્ચર્યથી નીરખી રહ્યો હતો અને પછીથી ખડખડાટ હસી પડ્યો. તને શું થાય છે? તારું ચસકી તો નથી ગયું ને? મારા બેકાબૂ આવેશને લીધે હું તેને સણસણતો પ્રત્યુત્તર આપી શક્યો નહીં. હું તેનાથી ચૂપચાપ જલ્દીથી છૂટ્ટો પડી ચાલતો થયો. પવન વેગે પાછા પગલાં ભરી હું પેલી સાંકડી ગલીના નાકે આવી પહોંચ્યો. મારી ત્વરિત દ્રષ્ટિએ મારી દિશામાં સ્થિર દ્રષ્ટિ માંડી રહેલ તે શાંત આકૃતિને ઓળખી કાઢી. થોડાક ઉત્સુકતાયુક્ત ડગલાં અને હું તેમના ચરણે નમી પડ્યો. ગુરુદેવ! હજારો અંતરદર્શનોમાં મેં નિરખેલું આ એ જ દિવ્ય મુખારવિંદ હતું. લાંબી દાઢી અને લહેરાતા વાંકડિયા વાળવાળા સિંહ સમા મુખારવિંદ પર પ્રશાંત નેત્રો મારા રાત્રિ ધ્યાન દરમિયાન ઘણી વખત મારી ગમગીનીને ભેદીને મારા તરફ જોઈ મારામાં જે આશાનો સંચાર કરતા તેનો મર્મ હું હજુ સુધી પૂરેપૂરો સમજી શક્યો ન હતો. ઓ મારા પ્રિય, તું મારી પાસે આવ્યો ખરો? આનંદથી કંપતા આ શબ્દો મારા ગુરુદેવ પુનઃ પુનઃ બંગાળીમાં બોલ્યા. કેટલાય વર્ષોથી હું તારી રાહ જોતો હતો. અમે મૌનના દ્વૈતમાં ચાલ્યા ગયા. શબ્દો તદ્દન નિરર્થક હતા. ગુરુના અંતઃકરણનું વક્તવ્ય નિશબ્દ ગીતના રૂપમાં શિષ્યમાં સંક્રમિત થતું હતું. મારી નિર્વિવાદ અંતરદ્રષ્ટિથી મેં જાણી લીધું કે મારા ગુરુ પરમેશ્વરને ઓળખે છે અને મને તેની પાસે લઈ જઈ શકશે. જન્મ પૂર્વેની સ્મૃતિઓ રૂપી કોમળ અરુણોદયમાં આ જીવનનું માયાવી આવરણ અદૃશ્ય થઈ ગયું. કેવી નાટકીય ઘડી! ભૂત, વર્તમાન અને ભવિષ્ય તેના ઘટનાચક્રો છે. આ પવિત્ર ચરણો સમક્ષ હું આજે પહેલી જ વાર પ્રણામ કરું છું એવું નથી. એમના હાથમાં મારો હાથ લઈ મારા ગુરુ શહેરના રાણા મહાલના વિસ્તારમાં આવેલા તેઓ શ્રીના હંગામી નિવાસસ્થાને મને લઈ ગયા. તેમના ખડતલ શરીરથી તેઓ ગંભીર પગલે ચાલતા હતા. આ વખતે તેઓ લગભગ 55ની ઉંમરે પહોંચેલા હોવા છતાં યુવાનને શોભે એટલા ઊંચા, ટટ્ટાર, ચપળ અને વેગવાન હતા. એમના અગાધ જ્ઞાનસભર કાળા વિશાળ નેત્રો સુંદર દેખાતા હતા. એમના સહેજ વાંકડિયા વાળ મુખારવિંદની સત્તાવાહી પ્રખરતાને મૃદુ બનાવતા હતા. સામર્થ્ય સાથે નમ્રતા સૂક્ષ્મ રીતે વણાઈ ગઈ હતી. ગંગાજીનો તટ જ્યાંથી દ્રષ્ટિગોચર થતો હતો તેવા પથ્થરના મકાનના ઝરૂખામાં પ્રવેશ કરતાં એમણે પ્રેમથી કહ્યું, મારા સર્વ આશ્રમો અને જે કાંઈ મારું છે તે બધું જ હું તને આપી દઈશ. ગુરુજી, હું કેવળ જ્ઞાન માટે અને ઈશ્વરના સાક્ષાત્કાર માટે આવ્યો છું. આપની તિજોરીના એ જ ખજાનાની પાછળ હું પડ્યો છું. મારા ગુરુજી પુનઃ બોલે તે પહેલાં ચપળ ભારતીય સંધ્યાએ તેનો અંતરપટ પાડી દીધો હતો. એમના નેત્રો
અગાધ કોમળતા સભર હતા. હું મારો બિનશરતી પ્રેમ તને આપું છું. અમૂલ્ય વાણી. એમના પ્રેમની કાનથી સાંભળેલી આવી બીજી ખાતરી મને મળતા પહેલાં 25 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. ઉત્સાહનો આવેશ તેમની વાણી માટે અજાણ્યો હતો. તેમના સાગર જેવા વિશાળ અંતઃકરણને મૌન વિશેષ અનુકૂળ હતું. તું પણ મને એવો જ બિનશરતી પ્રેમ આપીશ? બાળક જેવા વિશ્વાસથી તેમણે મારી સામે અનિમેષ દ્રષ્ટિ કરી. ગુરુદેવ, હું આપને નિરંતર પ્રેમ કરતો રહીશ. સામાન્ય પ્રેમ સ્વાર્થી હોય છે અને તેનું મૂળ ઈચ્છાઓ અને તૃપ્તિના અંધકારમાં જ રહેલું હોય છે. દિવ્ય પ્રેમ બિનશરતી, મર્યાદા રહિત અને વિકાર રહિત હોય છે. શુદ્ધ પ્રેમના રૂપાંતરકારી સ્પર્શ માત્રથી માનવ હૃદયનો પ્રવાહ હંમેશને માટે અટકી જાય છે. નમ્રતાથી તેમણે ઉમેર્યું, ક્યારેય પણ ઈશ્વર સાક્ષાત્કારના ઉચ્ચ આસનેથી હું નીચે ગબડું છું એવું તને લાગે, ત્યારે મારું મસ્તક તારા ખોળામાં લઈને આપણે બંને જે પ્રિયતમ પ્રભુને ભજીએ છીએ તેના પ્રતિ પુનઃ અભિમુખ કરાવવાનું તું કૃપા કરીને મને વચન આપ. વધતા જતા અંધકારમાં પછી તેઓ ઉઠ્યા અને મને અંદરના ઓરડામાં લઈ ગયા. અમે જ્યારે કેરી અને બદામની મીઠાઈઓ આરોગતા હતા ત્યારે વાતમાં સરળ રીતે તેમણે મારા સ્વભાવનો જે ઊંડો તાગ કાઢી લીધો હતો તેનો તેમણે પરિચય કરાવ્યો. એમના જ્ઞાનની વિશાળતાની સાથે ઓતપ્રોત થયેલી એમની સહજ નમ્રતા જોઈને હું તો વિસ્મય વિભોર થઈ ગયો. તારા માદળિયા માટે તું વ્યથા કરીશ નહીં. તેણે તેનું કામ કરી આપ્યું છે. દિવ્ય દર્પણની જેમ મારા ગુરુદેવે દેખીતી રીતે જ મારા સમગ્ર જીવનનું પ્રતિબિંબ ઝીલી લીધું હતું. ગુરુદેવ, આપની પ્રત્યક્ષ જીવંત હાજરી એ જ મારા માટે કોઈ પણ પ્રતીક કરતાં વિશેષ આનંદદાયી છે. એ આશ્રમમાં તારે દુઃખી બનીને રહેવાના દિવસોમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. મારા જીવન સંબંધી અત્યાર સુધી મેં કશી જ વિગત એમને આપી ન હતી અને હવે તેમ કરવું મને નિરર્થક લાગ્યું. તેઓ શ્રીની સહજ અને નમ્ર રીતભાતથી હું સમજી ગયો કે તેમની દિવ્ય અંતરદર્શન શક્તિનો આશ્ચર્યકારક ઉદ્ગારોથી હું સ્વીકાર કરું તે તેમને ગમશે નહીં. તારે કોલકાતા પાછું જવું જોઈએ. માનવજાત પ્રત્યેના તારા પ્રેમમાં સગાવાલાઓને શા માટે બાકાત રાખવા? એમના સૂચનથી મને નિરાશા થઈ. મારું કુટુંબ મારા પુનરાગમનની આગાહી કરતું જ હતું. જો કે પત્ર દ્વારા તેમની આજીજી તરફ હું બેદરકાર રહ્યો હતો. અનંતે ટીકા કરી જ હતી, આ યુવાન પક્ષીને આધ્યાત્મિક આકાશમાં ઊંચે ઉડવા દો. અતિ ભારે વાતાવરણમાં તેની પાંખોને થાકવા દો. પછી આપણે તેને ઘર તરફ ઝપટ મારતા અને પાંખો બીડીને આપણા કૌટુંબિક માળામાં નમ્રપણે આરામ કરતું નિહાળશું. મારા મગજમાં તેનો આ ઉત્સાહ ભંગ કરવાની સરખામણી તાજી જ હતી. કોલકાતાની દિશામાં ઝપાટો નહીં મારવા હું કૃતનિશ્ચયી હતો. ગુરુજી, હું ઘરે પાછો ફરવાનો નથી, પરંતુ આપની પાછળ હું ગમે ત્યાં આવીશ. કૃપા કરીને મને આપનું નામ અને સરનામું આપો. સ્વામી શ્રી યુક્તેશ્વર ગિરી. મારો મુખ્ય આશ્રમ શ્રીરામપુરમાં રાયઘાટ લેન ઉપર છે. હું અહીં માત્ર થોડા દિવસો માટે મારી માતાને મળવા આવ્યો છું. એમના ભક્તો સાથેની પ્રભુની અટપટી લીલા નિહાળીને હું આશ્ચર્ય પામ્યો. શ્રીરામપુર કોલકાતાથી માત્ર 12 માઇલ દૂર છે, છતાં એ વિસ્તારમાં મને મારા ગુરુના કદી દર્શન થયા ન હતા. અમારે અમારા મેળાપ માટે લાહિરી મહાશયની સ્મૃતિઓથી પવિત્ર બનેલા કાશી, બનારસ કે વારાણસી શહેર સુધી આવવું પડ્યું. અહીં આ ભૂમિ પણ બુદ્ધ, શંકરાચાર્ય અને બીજા ઘણા યોગેશ્વરોના ચરણોથી પુનીત થયેલી છે. તું 4 અઠવાડિયામાં મારી પાસે આવીશ. પ્રથમ વખત જ શ્રી યુક્તેશ્વરનો અવાજ કડક થયો. કારણ કે શાશ્વત પ્રેમનું મેં તને વચન આપ્યું છે અને તારો મેળાપ થતાં મને જે સુખ થયું છે તે પણ મેં વ્યક્ત કરી દીધું છે. તેથી હવે મારી વિનંતી પ્રત્યે ઉપેક્ષા કરવા તું સ્વતંત્ર છે.
બીજી વખત આપણે મળશું ત્યારે મારો પ્રેમ તારે ફરીથી સંપાદન કરવો પડશે. હું તને સહેલાઈથી શિષ્ય તરીકે સ્વીકારીશ નહીં. મારી કઠોર તાલીમ પ્રત્યે આજ્ઞાંકિતપણાથી સંપૂર્ણ આત્મસમર્પણ કરવું આવશ્યક છે. હું હઠપૂર્વક મૌન રહ્યો. મારા ગુરુએ મારી મુશ્કેલીની ગહનતા ઘણી સહેલાઈથી માપી લીધી. તું એમ ધારે છે કે તારા પરિવારજનો તારો ઉપહાસ કરશે. હું પાછો નહીં આવી શકું. તું 30 દિવસમાં પાછો આવશે, કદી નહીં. તેમના ચરણોમાં ભક્તિપૂર્વક પ્રણામ કરી વિવાદની તીક્ષ્ણતાને હળવી કરવાનો કશો પણ પ્રયત્ન કર્યા સિવાય હું ત્યાંથી ચાલી નીકળ્યો. મધ્યરાત્રિના અંધકારમાં હું આશ્રમ તરફ ચાલી જતો હતો ત્યારે મને આશ્ચર્ય થયું કે આવા ચમત્કારિક મેળાપનો આવો બેસુરો અંત કેમ આવ્યો. માયાના બંને પલ્લામાં આનંદ અને ઉદ્વેગ બંને સમતોલ જ હોય છે. મારું યુવાન હૈયું હજુ મારા ગુરુની રૂપાંતરકારી અંગુલીઓના સ્પર્શથી ટીપાઈને ઘાટ ઘડી શકાય તેવું બન્યું ન હતું. બીજા દિવસે સવારે આશ્રમવાસીઓનું મારા તરફનું વલણ તીવ્રતર વિરોધવાળું જણાયું. તેમણે મારા દિવસો અવિરત તોછડાઈના શૂળોથી ભરી દીધા. 3 અઠવાડિયાં આ રીતે જ વ્યતીત થઈ ગયા. દયાનંદજી મુંબઈમાં યોજાનારી એક પરિષદમાં ભાગ લેવા ઉપડી ગયા. મારા નિરાધાર મસ્તક પર બધા નિર્દયતાથી તૂટી પડ્યા. મુકુંદ એક પરજીવી છે. આશ્રમનું આતિથ્ય સ્વીકારવા છતાં એ એનું યોગ્ય વળતર આપતો નથી. પરોક્ષ રીતે આ ટીકા મારા સાંભળવામાં આવી. પિતાજીને તેમના પૈસા પાછા મોકલી આપવાની વિનંતી મેં માન્ય રાખી. તે માટે મને પહેલી જ વાર પસ્તાવો થયો. ભારે હૈયે મારા એકમાત્ર મિત્ર જીતેન્દ્રને મળીને મેં કહ્યું, હું જાઉં છું. કૃપા કરીને દયાનંદજી પાછા પધારે ત્યારે મારી નમ્રતાપૂર્વકની દિલગીરી જાહેર કરજે. હું પણ સાથે જ નીકળું છું. તારી માફક ધ્યાન કરવાના મારા પ્રયત્નો પણ નિષ્ફળ જાય છે. જીતેન્દ્ર દ્રઢતાથી બોલ્યો. ઈશ્વર તુલ્ય એક સંતને હું મળ્યો છું. આપણે તેમને શ્રીરામપુરમાં જઈને મળીએ. અને આ રીતે પંખી કોલકાતાની બહુ નજીક જોખમી ઝપાટો મારવા તૈયાર થયું.